માટે બૈરાને પિયર જવાનું છે મળવા. તો આપણે એમ થયું કે આપણે જય માતા જય શ્રી રામ જય ગૌ માતાના સ્વાગત છે મિત્રો બધા મિત્રોને એક નવા વ્લોગમાં મિત્રો. અને આપણે અત્યારે બનાવી રહ્યા છે નાનકડો વ્લોગ અને આજે ગયા છે બૈરા મળવા માટે મિત્રો. હા મિત્રો આજે ગયા છે બૈરા મળવા માટે અને આપણે અહીંયાથી જાતા મળવા માટે બૈરાને પિયર જવાનું છે મળવા. તો આપણે એમ થયું કે આપણે અહીં હાઈવેમાં જોગણી માતાનું મંદિર છે તો આપણે જોગણી માતાના દર્શન કરીને પછી આપણે નીકળીએ. તો આ છે જોગણી માતાનું મંદિર અને કેટલા લોકોએ મંદિર જોયેલું છે ને મિત્રો એ કોમેન્ટમાં જણાવજો. અને તો તમને જોગણી માતાના આપણે દર્શન કરાવીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઇક ને ફોલો કરવાનું ના ભૂલતા. તો પહેલાં આપણે તમને જોગણી માતાના દર્શન કરાવી દઈએ. રેડી? તો આ છે મિત્રો જોગણી માતાનું મંદિર આપણને કંઈક આવી રીતે જોવા મળે છે. તો હવે આપણે તમને માતાજીના દર્શન કરાવી દઈએ સાંજના. તો જય જોગણીમાં લખવાનું મિત્રો ના ભૂલતા. જય જોગણીમાં. તો મંદિર આવી રીતે આપણને કંઈ મિત્રો જોવા મળે છે. અને જો અત્યારે મંદિરે લોક છે એટલે આપણે તમને અહીંથી તમને દર્શન કરાવી દઈએ માતા માળીના જોગણી માતાના તમે જોઈ શકો છો. તો તમે માતાજીના દર્શન કરી શકો છો. આવી રીતે માતાજીના તમને દર્શન આપણે વિડીયોમાં કરાવી રહ્યા છીએ મિત્રો. તો વિડીયોને લાઇક ને ફોલો કરવાનું ના ભૂલતા મિત્રો. તો દરેક મિત્રને જય જોગણી માતા. તો તમને જોગણી માતાના દર્શન પણ કરાયા મિત્રો. આપણે બનાવી રહ્યા છે નાનકડો વ્લોગ મિત્રો. અને અત્યારે મિત્રો અમારે વરસાદ પણ બહુ વરસી રહ્યો તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે અત્યારે જો વરસાદ પણ મિત્રો ફૂલ ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો. હા મિત્રો અને વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે ફાર્મ પણ બતાવીશું ખેતરમાં કેટલો વરસાદ ચાલી રહ્યો છે. અને અત્યારે બપોરના તમે જોઈ શકો છો કે કેટલા વાગી ગયા 1:15 મિત્રો 1:15 વાગી ગયા છે. અને આપણે બનાવી રહ્યા છે વ્લોગ. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો મિત્રો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો, વધુમાં વધુ શેર કરજો. અને યુટ્યુબ ચેનલ પર જોતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોતા હોય તો ફોલો કરી લેજો. સબસ્ક્રાઇબ કરજો.